નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમારે એક ઈમેલ આઈડીમાંથી બીજા ઈમેલ આઈડીમાં કોન્ટેક્ટ નંબર કેવી રીતે ટ્રાન્સફર કરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે સૌપ્રથમ તમારે તમારી બંને ઈમેલ આઈડી લોગિન તમારા મોબાઈલની અંદર કરવાની રહેશે। હવે એક ઈમેલ આઈડીમાંથી બીજા ઈમેલ આઈડીમાં તમારે કોન્ટેક્ટ નંબર કેવી રીતના ટ્રાન્સફર કરવા, તો તમે જ્યારે ઈમેલ આઈડી ઓપન કરશો તો આ રીતના તમને ઈમેલ આઈડીનું એક ઇન્ટરફેસ દેખવા મળશે। તો તમારા ઈમેલ આઈડીની અંદર જે અહીંયા 3 ડોટ આપેલા છે એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે નીચે જશો તો અહીંયા કોન્ટેક્ટ્સ લખેલું છે। કોન્ટેક્ટ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર તમે કોન્ટેક્ટ્સ ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલની અંદર જેટલા પણ કોન્ટેક્ટ હશે એ તમારા બધા કોન્ટેક્ટ્સ અહીંયા આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને સિલેક્ટ ઓલ કરવાનું છે। હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે, ત્યારબાદ તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા લખેલું આવશે કે મૂવ ટુ અનધર એકાઉન્ટ, એટલે કે તમારે જે બીજી ઈમેલ આઈડી છે એની અંદર તમારે કોન્ટેક્ટ ટ્રાન્સફર કરવા છે તો તમે અહીંયા ક્લિક કરશો તો તમારે અહીંયા બીજી ઈમેલ આઈડી આવી જશે અને ત્યારબાદ તમારે મૂવ કરવાનું રહેશે। તો મિત્રો, જે મિત્રોને આ રીતનો કોન્ટેક્ટ એક ઈમેલ આઈડીમાંથી બીજી ઈમેલ આઈડીમાં ટ્રાન્સફર કરવા હોય તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ 2 આઇકોને ક્લિક કરો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।